નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ખેડૂતોનું 12 જાન્યુઆરીએ મહાસંમેલન 19 પડતર માંગણીઓ સાથે મિત્રો ખેડૂતો ગાંધીનગરમાં એકઠા થશે। તો કઈ મિત્રો ખેડૂતોની 19 પડતર માંગણીઓ છે તે મિત્રો આ સમાચારના માધ્યમથી જાણી લેજો। મિત્રો ખાસ કરીને તમને જણાવી દે કે ભારતીય કિસાન સંઘ ખાસ કરીને 12 જાન્યુઆરીના રોજ ગાંધીનગર સ્થિત મિત્રો ગુજરાત વિધાનસભા સામે ઉત્તર ગુજરાતના ખેડૂતોના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે એક વિશાળ સંમેલન યોજવાની જાહેરાત કરી છે। તો રાજ્યભરમાંથી મિત્રો 10,000 થી વધુ ખેડૂતો 19 મુદ્દાઓ પર સરકાર સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરવા મિત્રો જોડાશે તેવી ખાસ કરીને મિત્રો અપેક્ષા છે। તો આ નિર્ણય મિત્રો તાજેતરની અંદર મળેલી મિત્રો એક બેઠકની અંદર લેવાયો હતો। તો ખાસ કરીને મિત્રો ખેડૂતો જમીન સંપાદન, વળતર, પાક વીમો અને ખેતી ખર્ચ સંબંધિત સમસ્યાઓનો લાંબા સમયથી સામનો કરી રહ્યા છે। તો ભારતીય કિસાન સંઘ મિત્રો મહેસાણા મંત્રી રતિભાઈ મિત્રો એસ પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોના મિત્રો 19 જેટલા પ્રશ્નો અંગે 12 જાન્યુઆરીના રોજ ગાંધીનગર ખાતે 10,000 થી પણ વધુ ખેડૂતો ઉમટી પડશે। તો ઉત્તર ગુજરાતના ખેડૂતોને જમીન સંપાદન માટે જાહેર કરાયેલું ₹3 લાખ રૂપિયાનું વળતર વધારીને મિત્રો ₹5 લાખ રૂપિયા કરવાનું વચન અપાયું હોવા છતાં પણ આજ દિન સુધી વધારાનું વળતર મળ્યું નથી। તો આ ઉપરાંત મિત્રો ગુજરાત સરકારના હિસ્સાની પણ વર્ષ 2023 અને 24 અને વર્ષ મિત્રો 24 અને 25 ને વ્યાજ સહાય પણ ખેડૂતોના ખાતામાં જમા થઈ નથી તેવો પણ મિત્રો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે। તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દે કે ખેડૂતોની મુખ્ય માંગણીઓમાં ખાતર, દવાઓ, બિયારણ અને મિત્રો ઓજારો પર મિત્રો જે પણ 0% જીએસટી લાગુ કરાવો, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના ફરીથી મિત્રો ગુજરાતની અંદર શરૂ કરાવો, દૂધ ઉપર મિત્રો લીટર દીઠ ₹5 સબસિડી આપી, તો દૂધની બનાવટો પરનો જીએસટી નાબૂદ કરવો અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે MSP યોજના દાખલ કરવી વગેરે સમાવેશ થાય છે। મિત્રો ખાસ કરીને મિત્રો ખેડૂતોની જે પણ મિત્રો આ માંગણીઓ છે તે મિત્રો કરવામાં આવી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો તમામ ખેડૂતો મિત્રો ખાસ કરીને આ નવ યોજનાની અંદર જો મિત્રો તમે હજી સુધી લાભ નથી લેતા તો લઈ લેજો। મિત્રો દર વર્ષે 23 ડિસેમ્બરને રાષ્ટ્રીય કિસાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે, એટલે કે મિત્રો તમને જણાવી દે કે જે પણ ખેડૂતો આ નવ યોજનાઓ છે તેમાં મિત્રો હજી સુધી તમે લાભ નથી લીધો તો લઈ લેજો। જેમાંથી મિત્રો તમને જણાવી દે કે પહેલી યોજના વિશે વાત કરી દઈએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, આમનો લાભ મિત્રો ખેડૂતોને કેવી રીતે અને કઈ રીતે થવાનો છે તો તમને મિત્રો જણાવી દે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કેન્દ્રીય સરકારી યોજના છે અને જે હેઠળ મિત્રો તમામ ભૂમિધારક ખેડૂતોના પરિવારોના વાર્ષિક 6,000 રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવે છે। આ રકમ 2,000 રૂપિયાના 3 હપ્તામાં દર 4 મહિને સીધી ખેડૂતોના ખાતામાં જમા થાય છે। એટલે કે મિત્રો આ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે તે મિત્રો ખેડૂતોને 4 મહિનાના અંતરાલ સાથે 2,000 રૂપિયાના હપ્તા તરીકે ખેડૂતોના ખાતામાં જમા કરે છે। જો તમે પણ મિત્રો હજી સુધી આ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ નથી લીધો તો લઈ લેજો। ત્યાર પછીની ખેડૂતો માટે યોજના વિશે વાત કરી દઈએ તો કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ ખેડૂતોને ખેતી સંલગ્ન જરૂરિયાતો માટે ઓછા વ્યાજ દર પર કરજ આપવામાં આવે છે। એટલે કે મિત્રો ખેડૂતોને આમની અંદર લોન આપવામાં આવે છે, તો તેના માધ્યમથી મિત્રો કિસાન બીજ, ખાતર, કીટનાશક અને અન્ય કૃષિ ઉપકરણ સરળતાથી મિત્રો ખરીદી કરી શકે, જે હેઠળ મિત્રો ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીનો કવર મળે છે। આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો પોતાના નજીકના કૃષિ વિભાગ કે સરકારી પોર્ટલમાં સરળતાથી મિત્રો સંપર્ક કરી શકે છે। એટલે કે મિત્રો જો તમે ખેડૂતો છો અને હજી સુધી તમારી પાસે મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ નથી તો વહેલી તકે મિત્રો કઢાવી લેજો। આ કાર્ડ કઢાવવા માટે મિત્રો તમારા નજીકના જે પણ મિત્રો કૃષિ કેન્દ્ર હોય ત્યાં જઈને આમનો લાભ લઈ શકો છો। આ કાર્ડ તમારે કઢાવવું જરૂરી છે।
પછીની ખેડૂતો માટે યોજના વિશે વાત કરી દઈએ તો હજી સુધી મિત્રો તમે આ યોજનાને અંદર લાભ નથી લીધો તો લઈ લેજો. તો પ્રધાનમંત્રી પાક વીમા યોજના જે ખેડૂતો માટે ખાસ કરીને મિત્રો ખેતરને પાકને કુદરતી આફતો, કીટ અને બીમારીઓથી થનારા મિત્રો નુકસાનની ભરપાઈ કરવામાં આવે છે. જો મિત્રો પાક ખરાબ થઈ જાય તો આ યોજના તે મિત્રો સ્થિતિની અંદર વીમા કવરેજ આપે છે. તેમાં ખેડૂતોએ ઓછું પ્રીમિયમ ભરવાનું હોય છે. એટલે કે મિત્રો ખાસ કરીને આ યોજના વિશે તમને જણાવી દઈએ કે જો મિત્રો તમારા ખેતરની અંદર તમારા મિત્રો કોઈ પણ પાક બરબાદ થઈ જાય તો પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ તમને મિત્રો તેમનું પૂરેપૂરું વળતર છે તે મિત્રો પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ મળે છે. ત્યાર પછીની યોજના ખેડૂતો માટે સોઇલ હેલ્થ કાર્ડ યોજના. આ યોજના હેઠળ મિત્રો ખેડૂતોને તેમના ખેતરને માટીના સ્વાસ્થ્યની તપાસનો રિપોર્ટ આપવામાં આવે છે, જેમાં 12 પોષક તત્વોની જાણકારી બાદ ખાતરના યોગ્ય ઉપયોગની પણ સલાહ આપવામાં આવે છે, જેનાથી મિત્રો માટીની ફળદ્રુપતા વધે છે અને રાસાયણિક ખાતરનો ખોટો ઉપયોગ ઘટે છે. તે માટે ખાસ કરીને મિત્રો ખેડૂતો માટે આ યોજના રાખવામાં આવી છે. ત્યાર પછીની ખેડૂતો માટે યોજના વિશે વાત કરી દઈએ તો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. આ યોજનાનો હેતુ મિત્રો પાણીના યોગ્ય ઉપયોગને પ્રોત્સાહિત કરવાનો છે અને જે હેઠળ મિત્રો ખેડૂતોને ડ્રીપ અને સ્પ્રિંકલર જેવી મિત્રો માઇક્રો ઇરિગેશન સિસ્ટમ પર મિત્રો સબસિડી આપવામાં આવે છે. ત્યાર પછીની યોજના વિશે વાત કરી દઈએ તો પ્રધાનમંત્રી કુસુમ યોજના. મિત્રો પ્રધાનમંત્રી કુસુમ યોજના હેઠળ ખેડૂતોને સૌર ઉર્જાથી ચાલતા મિત્રો સિંચાઈ પંપ લગાવવામાં મદદ મળે છે, જેમાં 30% થી લઈને 50% સુધીની સબસિડી મળે છે. ખેડૂતો વધારાની વીજળીને સ્થાનિક ડિસ્કોમને પણ વેચી શકે છે. ત્યાર પછીની યોજના ખેડૂતો વિશે વાત કરી દઈએ તો પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના. મિત્રો આ નાના અને સીમાંત ખેડૂતો માટે એક મિત્રો સ્વૈચ્છિક પેન્શન યોજના છે. આમાં મિત્રો 18 થી લઈને 40 વર્ષની ઉંમરના ખેડૂતો તેમાં સામેલ થઈ શકે છે. 60 વર્ષની ઉંમર બાદ તેમને 3000 રૂપિયા માસિક પેન્શન મળે છે. મિત્રો આ બધી યોજનાઓ છે તે મિત્રો ખેડૂતો માટે છે. જે પણ ખેડૂતો આ યોજનાનો લાભ નથી લઈ રહ્યા તો આ યોજનાઓનો લાભ લઈ લેજો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 31 ડિસેમ્બરથી બંધ થઈ જશે મિત્રો આ યોજના. મિત્રો 31 ડિસેમ્બરથી ખાસ કરીને મિત્રો આ યોજના બંધ થવાની છે, તો તે પહેલા મિત્રો તમે આ તક મેળવી લેજો. બિહાર સરકારે ખાસ કરીને મુખ્યમંત્રી મહિલા સ્વરોજગાર યોજના માટે અરજી કરવાની છેલ્લી તારીખ જાહેર કરી છે. તો જે મિત્રો બિહાર વિધાનસભા ચૂંટણીમાં ગેમ ચેન્જર મિત્રો સાબિત થઈ હતી. 31 ડિસેમ્બર 2025 થી આ યોજના માટેની અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના બિહારમાં ખૂબ જ મિત્રો સફળ સાબિત થઈ છે. આ યોજના હેઠળ મિત્રો સરકારે સ્વરોજગાર માટે પ્રથમ હપ્તા તરીકે 10,000 રૂપિયા દરેકને આપ્યા છે. તો હજી સુધી તમે મિત્રો આ યોજનાની અંદર લાભ નથી લીધો તો વહેલી તકે લાભ લઈ લેજો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 1 જાન્યુઆરીથી માત્ર વર્ષ નહીં બદલાય પરંતુ મિત્રો આ નિયમો પણ બદલાઈ જશે. તો ખેડૂતોથી લઈને મિત્રો કર્મચારીઓ પર આમની મોટી અસર પડવાની છે. વર્ષ 2025 પૂર્ણ થવાના હવે થોડા દિવસો બાકી છે ને આવતા અઠવાડિયેથી જ્યારે મિત્રો 2026 આવશે ત્યારે મિત્રો માત્ર નવું વર્ષ નહીં પરંતુ મિત્રો તમારી આસપાસની ઘણી એવી વસ્તુઓ છે તે મિત્રો બદલાઈ જશે. તો ખેડૂતોથી લઈને કર્મચારીઓ સુધી, યુવાનોથી લઈને સામાન્ય માણસ સુધી આ ફેરફારની દરેક ઉપર ઊંડી અસર પડશે. તો આ ફેરફારમાં મિત્રો ઘણા બેન્કિંગ નિયમો અને કેટલાક મિત્રો સોશિયલ મીડિયા સાથે જોડાયેલા નિયમોમાં પણ ફેરફાર થઈ શકે છે. તો પહેલા ફેરફારની વાત કરી દઈએ તો બેન્કિંગ સેક્ટરમાં અનેક ફેરફારો થવાના છે. આવતા વર્ષે મિત્રો ક્રેડિટ સ્કોર અપડેટ કરવાના નિયમો બદલાશે. આના માટે ક્રેડિટ સ્કોર કંપનીઓને દર અઠવાડિયે ડેટા અપડેટ કરવાનો રહેશે, જે મિત્રો હાલમાં દર 15 દિવસે થાય છે. તો એસબીઆઈ, પીએનબી અને મિત્રો એચડીએફસી સહિત ઘણી બેંકોએ તેમના લોનના વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે, જેની અસર મિત્રો નવા વર્ષમાં જોવા મળશે. એફડી દરોમાં પણ મિત્રો સુધારો કરવામાં આવ્યો છે અને મિત્રો જાન્યુઆરીથી તેમની અસર પણ દેખાવા લાગશે. તો બેંકોએ મિત્રો યુપીઆઈ, ડિજિટલ પેમેન્ટ અને પાન આધારિત સંબંધિત મિત્રો નિયમોમાં પણ ફેરફાર કર્યો છે. ત્યાર પછીના ફેરફારની વાત કરી દઈએ તો સોશિયલ મીડિયા અને ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર.
સરકાર મિત્રો ઓસ્ટ્રેલિયા અને મલેશિયાની જેમ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે કડક સોશિયલ મીડિયા નિયમો લાગુ કરવા અંગે ચર્ચા કરશે. ઘણા શહેરોમાં ડીઝલ અને પેટ્રોલ કોમર્શિયલ વાહનોની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકવાની તૈયારીઓ કરી રહી છે. તો નોઈડા અને દિલ્હીમાં પ્રદૂષણને અટકાવવા માટે પેટ્રોલ વાહનોની ડિલિવરી કરવા પર પ્રતિબંધ મૂકવાની તૈયારીઓ કરી રહી છે. ત્યાર પછીના ફેરફારની વાત કરી દઈએ તો મિત્રો 1 જાન્યુઆરી 2026 8મું પગાર પંચ લાગુ કરવાની ઉમ્મીદ છે. કારણ કે મિત્રો 31 ડિસેમ્બરથી 7મું પગાર પંચ અમલમાં રહેશે નહીં. જાન્યુઆરીથી કેન્દ્રીય અને રાજ્ય કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારો મળશે, જેનાથી તેમના પગારમાં પણ વધારો થશે. હરિયાણા જેવા રાજ્યોમાં પાર્ટ ટાઈમ અને દૈનિક વેતન કામદારો માટે લઘુત્તમ વેતનમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવશે. ત્યાર પછીના ફેરફારની વાત કરી દઈએ તો મિત્રો ખેડૂતો માટે પણ શું બદલાવ થશે જાણી લેજો. તો ઉત્તર પ્રદેશ સહિત મિત્રો દેશભરના ઘણા રાજ્યોમાં ખેડૂતોની આઈડી બનાવવામાં આવી રહ્યા છે. તો જે મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ હપ્તા મેળવવા માટે જરૂરી રહેશે. આ વિના ખાતામાં રૂપિયા જમા થશે નહીં. પીએમ કિસાન પાક વીમા યોજના હેઠળ હવે ખેડૂતોને જંગલી પ્રાણીઓ તેમના પાકને જો મિત્રો નુકસાન પહોંચાડશે તો પણ મિત્રો પાક વીમાના રૂપિયા ખેડૂતોના ખાતામાં આપવામાં આવશે. નુકસાનના 72 કલાકની અંદર જ મિત્રો નુકસાનની જાણ કરવી મિત્રો ફરજિયાત રહેવાની છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દીકરીઓને મળશે 1,10,000 રૂપિયા સુધીની સહાય. ગુજરાત સરકારની વહાલી દીકરી યોજના દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદરૂપ રહેલી છે. આ યોજના હેઠળ કુલ મિત્રો 1.10 લાખ રૂપિયાની સહાય એટલે કે 1,10,000 રૂપિયાની સહાય છે તે મિત્રો 3 તબક્કાની અંદર મળે છે. દીકરી મિત્રો ધોરણ 1માં પ્રવેશ કરે છે ત્યારે તેમને 4,000 રૂપિયાની સહાય, ધોરણ મિત્રો 9માં પ્રવેશ કરે છે ત્યારે તેમને 6,000ની સહાય અને 18 વર્ષની દીકરી થાય ત્યારે તેમને 1 લાખ રૂપિયાની સહાય ગુજરાત સરકાર દ્વારા મળે છે. વાર્ષિક રૂપિયા 2 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા પરિવારને પ્રથમ 3 દીકરીઓને આ લાભ મળે છે. લાભાર્થી મિત્રો આંગણવાડી કે ગ્રામ પંચાયતમાં જન્મના મિત્રો પ્રમાણપત્ર અને મિત્રો આવકના દાખલા સાથે અરજી કરવાની રહેશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અમરેલી જિલ્લામાં ઈ શ્રમ કાર્ડથી મજૂર પરિવારોને મળતી સહાયમાં નોંધપાત્ર વધારો. અમરેલી જિલ્લામાં મિત્રો બિનસંગઠિત મજૂર વર્ગને સરકારની યોજનાનો સીધો લાભ મળે તે માટે ઈ શ્રમ કાર્ડ એક અગત્યનું સાધન બની રહ્યું છે. વર્ષ 2016 પછીથી મિત્રો અત્યાર સુધી જિલ્લામાં કુલ 13,263 લોકો દ્વારા મિત્રો આ કાર્ડ માટે અરજી કરવામાં આવી છે, જે મિત્રો નોંધપાત્ર વધારો દર્શાવે છે. તો મજૂરોમાં યોજનાને લઈને મિત્રો વિશ્વાસ વધવાથી નવા અરજદારોની સંખ્યા સતત વધતી રહે છે. તો મજૂરી કરતા પરિવારો માટે આ કાર્ડ રોજિંદા જીવનમાં સુરક્ષા અને સહાય બંને પ્રદાન કરે છે. જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી શૈક્ષણિક સહાય માટે 4653 અરજીઓ મંજૂર છે. તો જે મિત્રો મજૂરોના બાળકોના ભવિષ્ય માટે મોટું પગલું છે. તો જીવન જ્યોતિ બીમા યોજના માટે 51 અને અકસ્માત તથા મૃત્યુ સહાય જેવી કલ્યાણકારી યોજનાઓ માટે 375 અરજીઓનો સમાવેશ થાય છે. માત્ર ચાલુ વર્ષમાં 2827 મજૂરોએ નવી નોંધણી કરાવી છે અને જે મિત્રો દર્શાવે છે કે સરકારની આ પહેલ લોકો સુધી અસરકારક રીતે મિત્રો પહોંચી શકે છે. તો ખાસ કરીને અમરેલીના મિત્રો રાજેશભાઈ હરિભાઈ ટાંકે છેલ્લા ઘણા વર્ષોથી ઈ શ્રમ કાર્ડ ધરાવે છે અને તેમની દીકરીઓને નિયમિત શિક્ષણ સહાય મળતી રહે છે. તેઓ કહે છે કે મિત્રો શૈક્ષણિક ખર્ચમાં મળતી આ રકમ પરિવારોને ભારે રાહત આપે છે અને ગર્ભવતી મહિલાઓને મળતી સહાય પણ અત્યંત ઉપયોગી છે. મિસ્ત્રી તરીકે કાર્યરત ભાવેશભાઈ મિત્રો સરવિયા જણાવે છે કે તેમની દીકરીઓને દર વર્ષે 10,000 રૂપિયાથી લઈ 30,000 રૂપિયા સુધીની સહાય ઈ શ્રમ કાર્ડથી મળે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 50,000 રૂપિયા સુધીની બિલકુલ મિત્રો મફત સહાય. મિત્રો રાજ્યમાં માર્ગ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે ત્યારે મિત્રો ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાતો કરી છે. તો જે મુજબ મિત્રો રાજ્યમાં કોઈ પણ સ્થળે કોઈ પણ વ્યક્તિ મિત્રો માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થાય તો તેમને મિત્રો નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં મિત્રો રાજ્ય સરકાર તરફથી રૂપિયા 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. તો ઈજાગ્રસ્ત વ્યક્તિને 48 કલાકમાં જ વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે અને તેનો જીવ બચી જાય તે હેતુથી સરકાર દ્વારા મિત્રો આ રકમ સીધી જ હોસ્પિટલને મિત્રો આપવામાં આવશે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે 25,000 રૂપિયા સુધીની સહાય. ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુકાળ અને મિત્રો અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા માટે ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે. અને ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા મિત્રો ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં 33% થી લઈને મિત્રો 60% નુકસાન વળતર આપશે. તો કુદરતી આફતોના કારણે મિત્રો થતા નુકસાનના કિસ્સામાં પણ ખેડૂતોને મિત્રો ₹20,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે. ને જો મિત્રો 60% કરતે વધારે નુકસાન થયું હોય તો મિત્રો વધુમાં વધુ ગ્રાન્ટ હેક્ટર માટે ₹25,000 રૂપિયાનું વળતર ખેડૂતોને મળવા પાત્ર છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દીકરીઓને મળશે 50,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો દેશની દીકરીઓ ભણી ગણીને આગળ આવે તે માટે મિત્રો પીએમ નરેન્દ્ર મોદીએ સ્ત્રી મિત્રો સાક્ષરતા અને કન્યા કેળવણી પર હંમેશા ભાર મૂક્યો છે. રાજ્ય સરકારની નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ મિત્રો 9 અને 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને ₹10,000 રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવશે. અને મિત્રો ધોરણ 11માં અને 12મા ધોરણમાં ભણતી મિત્રો વિદ્યાર્થીઓને ₹15,000 રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવશે. આમ મિત્રો 9 થી લઈને 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને કુલ ₹50,000 રૂપિયાની શિષ્યવૃત્તિ મળવાની છે. તો જેના માટે સરકારે નમો લક્ષ્મી પોર્ટલ લોન્ચ કર્યું છે. આ પોર્ટલની અંદર મિત્રો રજીસ્ટર કરેલી મિત્રો દીકરીઓ તેમના ભવિષ્ય માટે સરકારની ખાસ કરીને આ યોજનાનો લાભ લઈ શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો પંજાબની અંદર રાશનને કાદલે બદલે હવે મિત્રો સ્માર્ટ કાર્ડ અપાશે. પંજાબની મિત્રો ભગવત માન સરકાર સતત વિકાસ કાર્યક્રમમાં વ્યસ્ત છે. તો આ હેઠળ મિત્રો લોકોને પંજાબમાં રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ મિત્રો લાભ મેળવવા માટે હવે મિત્રો રાશન કાર્ડની જરૂર રહેશે નહીં. તો લાભાર્થીઓને મિત્રો સ્માર્ટ કાર્ડ દ્વારા જ રાશન મળવાનું છે. પંજાબ સરકાર મિત્રો 40 લાખ લાભાર્થીઓના મિત્રો ચિપ આધારિત સ્માર્ટ કાર્ડ બનાવી રહી છે. તો જેમની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. તમે મિત્રો પોસ્ટ મશીનો સ્પર્શ કરતાની સાથે જ લાભાર્થી મિત્રો પરિવારની સંપૂર્ણ વિગતો દેખાશે અને તેમને મિત્રો રાશન આપવામાં આવશે. વિભાગે આ નવી સિસ્ટમો માટે 14,405 મશીનોની પણ વ્યવસ્થા કરી દીધી છે.